મિત્રો કેમ છો બધા મજામાં? આશા કરું છું તમને અત્યાર સુધી મારી સાથે આ સફર કરવામાં બહુ જ મજા આવી હશે અને મજા ન આવે તો એકવાર મજા લેવાની કોશિશ કરજો વિડીયો જોઈને. કારણ કે આ બધું કન્ટેન્ટ છે ને હું બહુ ડિટેલમાં સ્ટડી કરીને પછી આ 400 રૂપિયા 400 રૂપિયા આપું છું. અને લખવાનું કારણ એટલું જ તે કે વધારે પડતો સમય વેસ્ટ ન જાય અને તમને શોર્ટ સમયમાં સારું ઊંડું અને સાર આખો સમજાવી શકું. આખા શ્લોકનો બધાનો શું કહેવા માંગે છે આપણે સમજવી, તમે સમજો, હું સમજુ. આમાં મારી તૈયારી કરવી જ પડે. તૈયારી વગર એમને ન હતો. તૈયારી વગર દઉં તો સમજી લેવાનું કે અડધું સાચું અડધું ખોટું. તૈયારી કરીને બધું લાવું છું એટલે તમારે થોડુંક એનું માન રાખવું પડે, જોવું પડે થોડુંક. ઓકે. અને આપણે આગલા કેટલા 9 ભાગ જોઈ લીધા શ્રીમદ ભગવદ્ ગીતાના. એમાંથી 8મા 9મા ભાગમાં 62 અને 63મો શ્લોક આપણે જોઈ લીધો. આ 67મો શ્લોક છે 10મા ભાગમાં ઈ 62 ને 63મા શ્લોક આરે કેવી રીતે કનેક્ટેડ છે, છેલ્લે કેવી રીતે કનેક્ટ થાય છે એ વસ્તુ પણ આમાં આપેલી છે. તો ભગવાન હવે આમાં શું કહેશે અર્જુનને? એટલું કહેશે, ઇન્દ્રિયાણા હિ ચરતમ યન્મનો નો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞમ વાયુના રો વિમાંભસી. એટલે ભગવાન એમ કહેશે, ઇન્દ્રિયાણા હિ ચરતમ. ચરતમ એટલે ચરવું. યન્મનો નો વિધીયતે પછી તદસ્ય હરતિ પ્રજ્ઞમ. હરતિ એટલે હરવું. પ્રજ્ઞમ એટલે બુદ્ધિ. બુદ્ધિને હરી લે એમ. અને વાયુના વાંભસે એટલે પતન થાય. બસ આ જ વસ્તુ કહેવા માંગે છે. તો આપણે 1 by 1 આપણે સમજીએ. 3 ભાગ છે. 3 ભાગ શું કહેવા માંગે છે આ શ્લોકમાં તમને આપેલું છે. એનું ડિટેલમાં અર્થ છે કે પહેલું, ઇન્દ્રિયોની અનિયંત્રિત દોડ. હવે આપણે ખબર છે આ સમયમાં જોઈએ આપણે નીચે લખેલું છે, આ સમયે મનુષ્યનું જીવન આવું બની ગયું. કેવું? ઇન્દ્રિયો પાછળ ભાગવું. સુખ, સંપત્તિ, પૈસા, ભોગ, વિલાસ, વસ્તુ બધી એની પાછળ ભાગવું. પૈસા ઠેઠ લગી આપણે એની પાછળ ભાગીએ છીએ એ રીતે. તો ઈ જ કહે છે કે ઇન્દ્રિયોની અનિયંત્રિત દોડ છે ને એની હાટું રેટ રેસની જેમ બધા ડિગ્રી લેવા માંગે છે, હાઈ ડિગ્રી, જેથી કરીને પૈસા આવી શકે અને પોતાનો ઉદ્ધાર કરી શકે. આપણે ખબર છે MBBS જેવી જે કોલેજો છે એ ડિગ્રી છે એના માટે નીટ બધી એન્ટ્રન્સ એક્ઝામ છે, જી, નેટ, ગેટ, આ બધામાં કેટલા દોડી થાય. નીટ ને જીમાં 24 લાખ ફોર્મ ભરાતા. હું દેતો નીટ એટલે મને ખબર છે એટલા ફોર્મમાંથી 1 લાખ લોકોની સીટ હોય. બધી જગ્યા આમ ગણવી તો ટોટલ 1 લાખ સીટ થાય, એમાંથી સિલેક્ટ થાય બધા. બાકી બધાને પાછી દેવાની ટોપ તરીકે. એટલે વિચારી શકો તમે કેટલી દોડ ભાગી રહી છે ઇન્દ્રિયોની. અને ઇન્દ્રિયોની પાછળ કે આપણે સારું મળશે, એક સારી લાઈફ મળશે એમ. અને બીજું વિદેશમાં જવા મળે છે. ખબર જ છે વધારે પૈસા ખાવા માટે બધા વિદેશ જાય છે. તો એ નથી ખબર પડતી કે ને આપણે આપણો જે ડેટા હોય બધું દઈને આપણે પૈસા લેવી છે, પણ આપણો જે ડેટા ભારતને કામમાં લાગવાનું હોય, ભારતની જગ્યાએ બીજા દેશને કામમાં લાગે. તો એ બધા આવા દેતા હોય ને, નગર એને આવા દેવાનું રીઝન હું એને ફાયદો થતો હશે ને. એટલે એ સમજવું પડે એ વસ્તુ આપણે. એટલે આપણે ભારતમાં રહીને જ તે ભારતને ડેવલપ કરવાનું, ભારતને આગળ વધારવાનું. એટલે જ કે છે ને જય હિન્દ જય ભારત. તો આપણે ખબર પડી. બીજું, ઇન્દ્રિયો સ્વતંત્ર થઈ જાય છે. પેલું તો ચરવામાં આપણે જોઈએ કે ઇન્દ્રિયો શું શું હોય તો અવિચારી, વિચારા વગરનું બધું કામ કરે. એ પછી અનિયંત્રિત, નિયંત્રિત ન રહે, જ્યાં ભાગો એના મનને ના લેતી છે પાછળ અને વિષયો તરફ દોડવી. તમને ખબર છે. પછી આ જે ઇન્દ્રિયો છે એ મનને અનિયંત્રિત કરે છે. એટલે કે ઇન્દ્રિય જો સ્વતંત્ર બની જાય ને એટલે મનના કંટ્રોલમાંથી બહાર નીકળી જાય. આપણે રથવાળું ઉદાહરણ સમજાતા કે એમાં કેવી રીતે ઇન્દ્રિયો મનને કંટ્રોલ કરતી હતી. હા, તો ઇન્દ્રિયો જો સ્વતંત્ર થઈ જાય ને અને મન ઉપર હાવી થઈ જાય તો મન અનિયંત્રિત થઈ જાય ને વિવિધ સમસ્યાઓ આપણે ઊભી કરે. નવી સમસ્યાઓ આપણે ખબર જ છે કે મન જો આપણા કંટ્રોલમાં ન હોય તો કઈ સમસ્યા ઊભી થઈ જાય. આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા. તો એટલે વધારામાં નથી જતો, આપણે આગળ વધીએ. મનનું દાસત્વ એટલે મનની ગુલામી. એમાં એ જ લખ્યું છે ઇન્દ્રિયો જો મન ઉપર આવી થઈ જાય તો મન તેની પાછળ દોડતો કરે છે. ઘોર કળિયુગ આપણે કેવી ઘણો મોટો કળિયુગ છે. કે પહેલાના જમાનામાં કેવી પરંપરા હતી? આપણે ગુરુ શિષ્ય પરંપરા જોવી તો પહેલા ગુરુ એના શિષ્ય માટે બધું સોંપી દેતો. એ ગુરુ દક્ષિણા લેતો, પણ એ લેવું હોય તો જ તે. બાકી ગુરુ દક્ષિણા બહુ ન લેતા અમુક ગુરુ તો. પણ ગુરુ શિષ્યનો સંબંધ એટલો પારંપરિક પવિત્ર હતો. અત્યારે પૈસા હાટું બધા જીવે. પૈસા પ્રમાણે ગુરુ શિષ્યનો સંબંધ. કાક છોકરાને કાક કે ને તે તરત ફરિયાદ લઈને આવે મમ્મી તે સરને તો સાંભળવાનું જ રે ખોટું.
કે તમે મારતા ને આમ નહીં કરતા, ને પેલા તો ફટકારો લગાડતા ગુરુ, કામે હોપતા, બધું સાફ સફાઈ કરવા આપતા ભૂલ ના કરે. હવે એવું નથી, એટલે ઘણું ખરું ચેન્જીસ થઈ ગયા છે. એટલે કે છે ને ઘોળ કળિયુગ. ઘોળ કળિયુગ મેં આ રીતે કીધો છે ને, બીજી રીતે આપણે કહેવાય ઘોળ કળિયુગ ને, કે પેલા ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ બન્યો રહેતો. 5 ભાઈ હોય ને, એક પિતાને 5 સંતાન, 5 ભાઈ વચ્ચે પ્રેમ બન્યો રહેતો. પણ હવે 5 ભાઈ, 2 ભાઈ વચ્ચે પ્રેમ નથી બન્યો રહેતો. 2 ભાઈ વચ્ચે સ્પર્ધા થઈ કે એટલી પ્રોપર્ટી મારી છે, એટલી પ્રોપર્ટી મારી છે, તો તને હું એટલે આપું તો કે હું સંતુષ્ટ નથી, મને બધી પ્રોપર્ટી મારી જોતી છે મારા પપ્પાની, તો મને બધી દે. તો ઓલો ન દે, એ રીતે ઝઘડે. અમુક દઈ દે તો આલો ક્યાંક કરે, તો એ માણસ તો સુખી રહી શકે નહીં, જે પ્રોપર્ટી મેળવી હોય એ રીતે. એને હજી નવું નવું મેળવવાનું જગ્યા કરે એ રીતે એમ. એટલે એ ભાઈચારાની લાગણી અહીંથી વિખાઈ જાય છે. એટલે ઘોળ કળિયુગ કીધો છે. પછી તે ઇન્દ્રિયો વિષયનું મન પછી સતત ચિંતન કરવા લાગે છે. એટલે કે એ વસ્તુ તરફ આપણે ભાગ્યા કરવી ને, કે પૈસા છે, પૈસા આપણે ભૂત સવાર થઈ ગયો, અઘરા પૈસા બધું લઈ લેવું, બધી સાઈડથી પૈસા આવવા જોઈએ મારી પાસે, એટલા પૈસા હશે ને કે હું બધું કરી શકીશ. તો નકરો આપણું ચિંતન એમાં ને એમાં જ રહે કે શોર્ટ ટાઈમમાં કેવી રીતે પૈસા લાવવા. આપણે ખબર છે પૈસા એમ શોર્ટ ટાઈમમાં આવે પણ એ ટકે નહીં. જે મહેનતના પૈસા એ જ ટકે. તો આ બધા બસ શોર્ટ ટાઈમ તરફ ભાગે, આપણે ખબર જ છે. કઈ રીતે એનું નામ નથી લેતો, તમને બધાને ખબર છે. તો એ શોર્ટ ટાઈમ પાછળ ભાગે અને એ પૈસા આવે ને તો ઘણી સમસ્યાઓ પણ ઊભી કરે, બીજી બધી સમસ્યાઓ લાવે અને એ પૈસો ટકે નહીં. એટલે પૈસો છે ને લોકો બીજી રીતે વાપરી નાખે ને, વસ્તુ લઈ લે, એ રીતે કરે. એટલે આ તમે જોઈ શકો છો એમ હું શું આ જીવનમાં થાય છે, એમ આપણી લાઈફ હારે શું રિલેટેડ છે આખો શ્લોક. પછી પ્રજ્ઞાનું હરણ. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. બુદ્ધિ છે, વિવેક બુદ્ધિ છે, આપણો વિવેક છે, એનું હરણ થઈ જાય છે. વ્યક્તિની બુદ્ધિ તે હરી લે છે, નિર્ણય અને સમજણ શક્તિ તેની નાશ પામે છે. બુદ્ધિ હરાય છે એટલે આપણે ખબર જ છે સાચું શું ખોટું શું એ આપણે ખબર પડતી નથી. નિર્ણય આપણે કરી શકતા નથી. આ સિચ્યુએશનમાં આપણે શું કરવું? બે ધર્મ સંકટ ઉભો થયો છે. ઉદાહરણ આપું, આપણે પિતા ભગવાન ન કરે પણ પિતા જો મરણની સ્ટેટમાં હોય છેલ્લે, અને છેલ્લે ગંગાજળ પાવાનું હોય અને ગામમાં ઘટના બની ગઈ હોય, એક કોઈ સ્ત્રીનું કોઈ અપહરણ કરતું હોય, તો એ જગ્યાએ આપણે બે જગ્યાએ જવું જ પડે, આપણે ખબર છે. કઈ જગ્યાએ જવું એ આપણે ખબર ન પડે. એટલે ધર્મનો દોર, હા, એટલે બે માર્ગ, જે ધર્મ સંકટ કહેવાય છે, એ ઉભો થાય છે. તો એ સમયમાં આપણે આપણું પહેલું કર્મ કયું છે, શું કરવું, ડીપલી વિચારવાનું. કે પપ્પા ની બધા મહત્વના છે કે સમાજ વાળા મહત્વના છે? ઈ મમ્મી પપ્પા પેલા ભગવાન કે આપણે ખબર છે, એટલે છેલ્લે આપણે ખબર એટલી પડવી જોઈએ કે પપ્પાને ગંગાજળ પાવું મેન છે. પછી તો આપણે પછી કરી જ શકશું, પણ પહેલા આ કરવાનું. એટલે કયું પ્રાથમિકતા છે એ આપણે જો આ બધામાં અંદર ઘૂસી ગયા હોય ને તો આપણે ખબર ન પડે. એટલા માટે આ બધાથી મુક્ત થવાનું, સ્થિર મન બનાવવાનું, જેથી કરીને આપણે પરિસ્થિતિમાં નિર્ણય લઈ શકીએ. પછી એ આવી ગયું હરત, એટલે હરવું. શું હરે? આંતરિક સંપત્તિ, એટલે કે બુદ્ધિની ચોરી થાય, નાશ પામી જાય, અને એનું નાશ થાય તો પતન થાય. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, આપણે ભણી ગયા છીએ આગલા લેક્ચરમાં કે બુદ્ધિ નાશી પતન છે. એટલે ઇન્દ્રિયો મનને કંટ્રોલ કરે છે, પછી મન બુદ્ધિ પર આવી થઈ જાય છે અને બુદ્ધિને નાશ કરી નાખે, છેલ્લે એનું પતન થાય મનુષ્યનું. તો આ વસ્તુ આ જે મેન સાયકલ છે, બે શ્લોકની છે, 62 અને 63 શ્લોકની આપણે કીધી હતી 8 વસ્તુ મેન સાયકલ સાથે કનેક્ટેડ થઈ જાય છે. ઇન્દ્રિયો એટલે ઇન્દ્રિયોના વિચાર, મન, બુદ્ધિ છે, પછી છેલ્લે પતન થાય છે. આ વચ્ચે કનેક્ટ થઈ જાય છે આ વસ્તુ. કઈ રીતે? અને મેન સાયકલ આપણે એકવાર જોઈ લઈએ શું હતી. પેલો તો વિચાર, એટલે કે કયો વિચાર? વિષયોનો વિચાર. વિષય એટલે ઇન્દ્રિયો. આસક્તિ, કામના, ક્રોધ, મોહ, સ્મૃતિ, બુદ્ધિ અને પતન. અને પતન એટલે મૃત્યુ થઈ ગયું. મૃત્યુ પછી નવો જન્મ થયો, નવા જન્મ પછી પાછો નવો વિચાર આવ્યો, નવો વિચાર, આસક્તિ, કામનો સુખ. એટલે આ જન્મ મરણનું ચક્ર કે આ જે સાયકલ છે ને, એને જન્મ મૃત્યુ ચક્ર કહેવાય. જે આપણે એમાં ચાલ્યા જ કરવી છે અને છેલ્લે ભગવાનને આપણે મળતા નથી. જો ભગવાનને મળવું હોય તો આ ચક્રમાંથી આપણે મુક્ત થવું પડે. આ રીતે કરવાનું છે. આશા કરું છું તમને આ વસ્તુ ખબર પડી હશે. પછી ઉદાહરણ દ્વારા સમજીએ. પવન અને હોડીનું ઉદાહરણ એ આપણે જોઈએ તો એમાં પવન જે છે એ વાયુ છે એક પ્રકારનો, એને અનિયંત્રિત મન માની લો. પછી હોડી છે અવકાશ, વ્યક્તિની બુદ્ધિ માની લો. અને અંબાસી એટલે કે સમુદ્ર
શ્લોકમાં ધમપછી આવે છે. તો સમુદ્ર એ શું છે? વિશાળ વિવિધ ઇન્દ્રિયોના વિષય. એટલામાં એ કહેવા માંગે છે કે જો મન અનિયંત્રિત હોય તમારું અને ઇન્દ્રિયોના વિષય વિશાળ હોય, બધી જગ્યાએ ભટકતા હોય, અહીંયા આમ એક જગ્યાએ, બીજી જગ્યાએ, ત્રીજું કામ, ચોથું કામ, બધી જગ્યાએ મન આપણું ખબર છે વહેંચાઈ જાય છે, જેના કારણે આપણે એક જગ્યાએ માઇન્ડ કોન્સન્ટ્રેટ કરી શકતા નથી. તેના કારણે મન અનિયંત્રિત થઈ જાય છે, જેના કારણે વ્યક્તિની બુદ્ધિ પણ નાશ પામે છે. અને આ ઉદાહરણ જોઈને પવનના વળીનું, તો પવન વિશાળ ઝોકો આવતો હોય સમુદ્રમાં, આપણે વિશાળ ઝોકો આવતો હોય તો નાવ કેમ ડૂબી જવાની છે, પલટી જાય કે એવી રીતે બુદ્ધિ પલટી જાય. તો એ જ ભગવાન કહેવા માંગે છે આમાં. ભગવાને જ આ ઉદાહરણ આપ્યું છે ગીતામાં. જે આપણે શ્લોક છે ને એમાં જ તે કે આ જો વાયુનો કંટ્રોલમાં મન બુદ્ધિ ન રહે ને વ્યક્તિની, એટલે કે મન જો કંટ્રોલમાં ન રહે ને બુદ્ધિના, તો છેલ્લે પતન જ તે માણસ, એમ કહેવા માંગે છે. બીજું તો શ્લોકનો સાર, મનની દિશા અને બુદ્ધિનું રક્ષણ. મનને તમારે યોગ્ય દિશા આપવી પડે, યોગ્ય જગ્યાએ વાળવું પડે, જેથી કરીને આ જન્મ મરણના ચક્રમાંથી તમે મુક્ત થઈ શકો, હું પણ મુક્ત થઈ શકું. બુદ્ધિનું રક્ષણ, આ બુદ્ધિ જે છે સમજણ શક્તિ એ નાશ ન પામવી જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. રક્ષણ કરશો તો આપણે આ ચક્રમાં આવ્યા હશું. આ બુદ્ધિ પાસે પહોંચશો ને ધીમે ધીમે, વિચાર, આસક્તિ, કામના, ક્રોધ, મોહ, સ્મૃતિ, બુદ્ધિ પાસે. અને જો આને આપણે નાશ નહીં થવા દઈએ તો અહીંથી આ ચક્ર અટકી જાય, જેથી કરીને પાછા આપણે રિટર્ન આપણે જઈ શકીએ. એમ કે બુદ્ધિ જો સારી થઈ જાય તો સ્મૃતિ એવી જ, આપણી સ્મૃતિ યાદશક્તિ સારી થઈ જાય. ત્યાંથી મોહ આવ્યો, મોહથી ક્રોધ, ક્રોધથી કામના, કામનાથી આસક્તિ, આસક્તિથી વિચાર. અને આ જો વિચાર જે છે મેન સીધો બુદ્ધિથી વિચાર જ સમજી લો તમે. આ વિચાર જે ખરાબ હોય ને એ સારા વિચારમાં કન્વર્ટ થઈ જાય, જેથી કરીને મનુષ્ય પછી પાછો એને બીજું જીવન જીવવાનો મોકો મળે છે. આપણે થેન્ક ગોડ પિક્ચર જોયું હોય તો એમાં આપણે ખબર જ છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા છે એને એક જીવન એનું વહી જ ગયું હતું, મૃત્યુ થઈ જ ગયું હતું, પણ છેલ્લે કેબીસી બધી રમતના માધ્યમથી એને સમજાયું કે તું કેટલી ભૂલ કરશો, એ બધું સુધાર. બીજી વાર એ ભૂલ કરતો ને એક મોકો ભગવાન બધાને આપે, આપને પણ આપે, મને પણ આપે, તમને પણ આપે. એટલે એક મોકામાં આપણે સુધરવું ન સુધરવું આપણી ઉપર છે. જેમ વાલ્મીકી છે, વાલ્યો લૂંટારો આપણે કહીએ, પેલા વાલ્યો લૂંટારો જ કહેતા મહર્ષિ વાલ્મીકી, પછી એ ચોરી જ કરતા, એટલે લૂંટી જતા બધી વસ્તુ. પણ પછી નારદ મુનિનો માર્ગદર્શન મળ્યું, જેની કારણે તે વાલ્મીકી ઋષિ બન્યા, મહાન કવિ બની ગયા. પછી મહાન ઋષિ. તો આ રીતે કહેવા માંગે છે આખું કામ. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો જોબમાં હું ધ્યાન રાખવું, આપણે જે વધારાની વાતો જે કામ રિલેટેડ ન હોય ને આલતુ પાલતુની બકવાસ, કે આ માણસ તો જો કેવો છે, બોલો જો કેવો છે, આપણે આપણા ફ્રેન્ડ ને વાત કરતા ને ઘણી વાર, જો તો આવું કરે છે, તેવું કરે છે, હારકો કામ નથી કરતો, હું કેવું સારું કરું છું. સંપત્તિ, સિમ્પતિ લેવા જેવી આપણે પાયેથી, તો એ બધું આપણે કરીને અનાવશ્યક વાતો કહેવાય. કામની વાતો કઈ કહેવાય કે ભાઈ આ જો પર્ટિક્યુલર જોબમાં ઓફિસમાં છે તો સર આપણે પ્રેઝન્ટેશન આપ્યું છે તો હાલો આપણે મળીને આપણે પતાવી દઈએ, કામ પૂરું કરી નાખીએ. કામની વાતો કહેવાય. તો અનિયંત્રિત વાતો ઈ અને ગોસિપ. ગોસિપ આપણે ખબર જ છે, એમાં મેલ આવી જાય ફિમેલ આવી જાય. મેલ લોકો કરે છે અમુક અને ફિમેલ લોકો કરે છે ગોસિપ. એકબીજાની વાતો કરવી, એકબીજાની ચર્ચા વિચારણા કરવી, એકની વાત બીજે કહી, બીજાની વાત ત્રીજે કહી, ત્રીજાની વાત ચોથી કરવી. એટલે વાતનો આખો પતંગડ બની જાય. આપણે ખબર છે ચેન જ છે કે આખું સેન્ટેન્સ હોય શું બની જાય શું. આપણે વિજય રૂપાણીનું ખબર છે, અકસ્માત એક્સિડન્ટ થયું હતું, કઈ રીતે થયું હતું એ મેન વાત કોઈને ખબર નથી, પણ જેમ જેમ ધીમે ધીમે વાત થઈ ને તો અલગ અલગ બધા કે અમુક કે પ્લેન હાઈજેક થઈ ગયું, અમુક કે પ્લેનમાં કે એન્જિન બળી ગયું, અમુક એવી રીતે આખી વાતનો અર્થ જ ફેરવાય છે, જેથી કરીને અર્થનો અનર્થ થઈ જાય છે. આ વસ્તુ કહેવા માંગુ છું. એ વસ્તુ થઈ જાય. પછી સોશિયલ મીડિયામાં આપણું ધ્યાન અત્યારે બહુ ખેંચાય છે, આપણું મન છે ને ન્યાજ ભાગે છે. ઇન્દ્રિયોના વિષયો કેવા પ્રકારના સાવચેત કરું છું, સમજી લેજો, હું તેને સમજુ છું, તમે પણ સમજશો કે આ સોશિયલ મીડિયાની રીલ્સ, પોસ્ટ, વાયરલ આ જે વસ્તુ છે ને બધી આપણે જોતા હોય વાયરલ વસ્તુ, આ બધું ઇન્દ્રિયોના વિષયો છે એક પ્રકારના. જેથી કરીને આપણે ફોન મુકાતો નથી. પૈકી આપણે ખબર છે 2008 પહેલા નાના વાલા ડબલા જેવા ફોન હતા, તો એ કઈ ઇન્ટરનેટ ને એવું હતું નહીં, તો એ બહુ કાર્ડ કેશ એવું કઈ બનતું નહીં. પણ પછી કેમ બનવા માંડ્યું? કારણ કે સોશિયલ મીડિયાનો
ખરાબ ઉપયોગ કરવા માંડ્યા અને સારો ઉપયોગ એનો કરવો પડે એની ઉપર ડિબેટ થાય છે. આપણે ખબર જ છે કે ઇન્ટરનેટનો સારો ઉપયોગ ને ખરાબ ઉપયોગ કઈ રીતે કરવો. આપણે એટલી જ વાત ખાલી હું કહી દઉં કે ઇન્ટરનેટનો કરવો હોય તો સારી રીતે ઉપયોગ કરો. કઈ રીતે? તો કે યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટા છે, ગમે એવું હોય, પરંતુ એમાં જે આપણા કાર્ય રિલેટેડ હોય, આપણે અમુક જાણવા જેવી વસ્તુ હોય, જાણતી રહેવી અને જિજ્ઞાસા અંદર મનમાં સતત હોવી જોઈએ. આ જિજ્ઞાસા હશે નવું નવું જાણવાની, એટલે કે સારી વસ્તુ જાણવાની, તો તમને એક દિવસ સફળ જરૂર કરશે. હું પણ એવું જ કરું છું મોસ્ટ ઓફ. અને હું તમને જે આ વાત કરું છું સોશિયલ મીડિયાની, એનો હું પણ ઉપયોગ કરું છું. પણ કઈ રીતે? મારી પોસ્ટ ને રીલ મૂકવા માટે અને જોવા માટે. બીજાની પોસ્ટ રીલ હું બહુ જોતો નથી, મને ખબર છે. એ મારી રીતે હું તમને વાત કરું છું કે હું એટલું બધું બહુ વાપરું નહીં. સ્ટેટસ એ બહુ લોકોના ઓછા છો, ખાલી એવું લાગે જોઈ લેવાનું ઉપર ઉપરથી. તો બહુ ટાઈમ એમાં દેવો નહીં, એમ કહેવા માંગે છે. જેથી કરીને ઇન્દ્રિયોના વિષયમાં આપણે ભટકવી નહીં વધારે. કે 2 કલાક ફોન લીધો તો 2 કલાક એ સોશિયલ મીડિયા માટે જ સ્પેશિયલ ટાઈમ રાખવાનો. કે 2 કલાક લે પછી નહીં લો, પછી નહીં લેવાનું, એમ એ રીતે પછી નહીં જોવાનું, એમ કહેવા માંગુ છું. તો હવે આપણે આખો સાર સમજી ગયા શું કહેવા માંગે છે. તો આ જે મનુષ્યના શત્રુઓ છે, કોણ છે? મનુષ્યના શત્રુઓ. એમાં આ જે 3 છે ને એ આંતરિક શત્રુઓ છે. પેલું કામ, ક્રોધ, લોભ, મોહ, ઈચ્છા, ઈર્ષા. આ બધા શત્રુઓ જ છે, પણ બહારના શત્રુઓ. અને આ અંદરના શત્રુઓ ડર, અહંકાર ને આળસ. તો આ શું કહેવા માંગે છે? એમાંથી આપણે જે આ 6 ચક્રો છે ને, 5 ઈર્ષા તો હજી બાકી છે. આ 5 વસ્તુ આપણે ભણી ગયા છીએ. કામ કોને કે, ક્રોધ કોને કે, લોભ કોને કે, મોહ કોને કે, ઈચ્છા કોને કહેવાય, એ બધું. લોભ ની હજી બાકી છે. જે વસ્તુ બાકી છે ને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે શું કહેવા માંગે છે આ શત્રુઓ. કે આ શત્રુઓ ઉપર વિજય કેમ મેળવીએ આપણે. ડર ઉપર વિજય મેળવવો, અહંકારને નાશ કરવો, અહંકાર ઉપર વિજય મેળવવો, એમ આળસને દૂર કરવી. શું શું કીધું બધા મોટા સંતો, મહાકવિઓએ, એ આપણે આગળના લેક્ચરમાં જોશું. આશા કરું છું આ વિડીયોમાં પણ તમને એટલી જ મજા આવી હશે. અને હું મારી વાત કરું તો કન્ટિન્યુ વિડીયો તો અત્યારે પોસિબલ નથી, કારણ કે મારે ભણવાના, કોલેજના બીજા બધા કામ પણ હોય. એટલે એક દિવસે હું વિડીયો મૂકીશ. એક દિવસ મૂકીશ, પછી બીજા દિવસે નહીં, ત્રીજા દિવસે મૂકીશ. એટલે એકાત્ર, આપણે કેવી ને એકાત્ર દિવસે, એ રીતે તમારો વિડીયો આવશે. અને સાંજે 7 વાગ્યાનો ટાઈમ છે. 7 વાગે વિડીયો અપલોડ થઈ જાય એટલે તમારે 7 વાગે આવી જવાનું જોવા માટે ઘડી, અને જોઈ લેવાનું કે આ શું કહેવા માંગે છે. અને તમારે આ નોટ્સ બનાવી હોય તો આ નોટ્સ થી તમે બનાવી શકો, ખુદ સમજી શકો. અને નોટ્સ બનાવીને તમને ખબર ન પડે તો વિડીયો જોઈ લેવાનો, એટલે તમને સમજાઈ જાય કે આ શું કહેવા માંગે છે. તો આશા કરું છું તમને બહુ જ મજા આવી હશે અને આખો આ સાર સમજી ગયા. આ વસ્તુ હજી બાકી છે, આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે.